માતાઓ, બાળ ગોપાળ તથા ભાવિક ભક્તજનો, આજે શ્રાવણ સુદ બીજ આપણા જેવા વડીલ ગુરુભાઈ અરવિંદભાઈ ને વિજયભાઈના ઘરે અવિરત ધારા બાપા હાટા ત્યાંની વાત છે. બંને ભાઈઓ રામ લખનની જોડી છે. જ્યારે જ્યારે બંને ભાઈનો જોવાનું થાય, મળવાનું થાય, રામ લખન આપણને યાદ આવે. ખરેખર ખૂબ એકબીજાને સાથ સહકાર, એકબીજાને ખૂબ ખૂબ પ્રેમ સ્નેહ કરીને રહે છે. બહુ બહુ સારી વાત છે, બહુ ખરેખર. અને વિજયભાઈના અને અરવિંદભાઈના પિતાજી માતાજી સૌ પ્રથમ એમના ઘરમાં જ ભક્તિ છે. એમના પિતાજી હતા ત્યારે આ ઘરમાં સંતો મહાપુરુષો ત્યારથી જ આવતા બધા. અને આજે પણ ઝાંસીના કલ્યાણદાસ સાહેબ, પુષ્કર સાહેબ બધા આવે જ છે. સંતોનું ઘર છે. ખરેખર સંતોના પગલા પડ્યા આ ઘરમાં. અને અરવિંદભાઈ અને વિજયભાઈના માતા પિતાના આશીર્વાદ છે. એના લીધે આજે ખરેખર ખૂબ ખૂબ ધનગળી ધનભાર. ખરેખર આજની ઘડી રળિયામણી મારા જોધા બાપાના નામની વધામણી. જ્યોતની છાયામાં પાઠને અજવાળે અલખના દરબારમાં આપણે સૌ બેઠા છે. ખરેખર ખૂબ ભાગ્યશાળી. આવી સતની ગુરુ ગાદી જોધલપીર બાપાની જગ્યા આપણે બહુ ભાગ્યશાળી છે. કારણ કે આ તો જાગતું પીરાણું બાપાની જે કઈ બ્રહ્મ વિદ્યા છે એ 756 વર્ષ પૂરે જોધા બાપા એ 18 વરણને ભેગી કરી. નાત જાત બાપાએ કોઈ રાખીને 18 પ્યાલે કીધી અને 18 વરણને આ બ્રહ્મ જ્ઞાન આપ્યું. જોધા બાપાના બોંડના પણ સંતો થાય છે અને જોધા બાપાના નાદના પણ સંતો થાય છે. એકલા બોંડના સંતો એવું માન્યમાં આવે એવું નથી. નાદના બી સંતો થાય છે. નાદ બોંડનો આ વેલો છે. ખરેખર આપણે જોધા બાપાની આ જોધલપીર મંદિર મોર એ જોધા બાપાની નાદની ગુરુ ગાડી છે. અને એ ગુરુ ગાડી સ્થાપિત કરનાર કેસરીના મહાપુરુષ નથુરામ બાપા, એમણે આ જોધા બાપાની નાદની ગુરુ ગાડી સ્થાપિત કરી અને બાલુરામ સ્વામીને આ પરવાનો આપ્યો. અને ત્યારથી બાલુરામ સ્વામી સોમજી બાપાને પરવાનો આપ્યો. અને બાપાની કૃપા થકી આપણે સૌ બેઠા છે અહીંયા. એ બાપાની દયા છે. એ પરંપરા ચાલી આવેલી છે. એ નાદની ગુરુ ગાડી જોધા બાપાની. ખરેખર બહુ ભાગ્યશાળી છે. ધન્યવાદ છે વિજયભાઈ અરવિંદભાઈને. ખર્ચો વેઠીને પણ આજે આપણને બધાને લાવો અપાવી રહેલા છે. ખરેખર અને સમય કાઢીને આજે જે કઈ કેટલા વર્ષોથી બાપા હતા ત્યારથી અવિરત ધારા શ્રાવણ સુદ બીજ અરવિંદભાઈના ઘરે, વિજયભાઈના ઘરે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે એમના પરિવારોને, એમની દીકરી જમાઈઓને, બધાને જ, એમના ઘરવાળાને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જોધા બાપા દરેકને ખુશ રાખે. બાપાના આશીર્વાદ દરેકની ઉપર રહે એવી જોધા બાપાને પ્રાર્થના. આપણે તો એમના બાળકો છીએ, નાના બાળકો છે આપણે બાપાના. ખરેખર કૃપા દ્રષ્ટિ બાપા દરેકની ઉપર રાખી જ રહેલા છે. બસ. અને જીવનમાં બીજું શું જોઈએ? આવા સાચા સદગુરુ બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મસુશીલ અને બ્રહ્મક્ષત્રિય બાલુરામ સ્વામી મળ્યા અને આ જન્મના ફેરા થયેલા. ભાઈ બીજું હું કાંઈ નહીં. આ ઘટમાં હરિની ઓળખાણ કરાવી. જો સદગુરુ સાચા મળે તો ભગવાનને હોદવાની જરૂર નથી. બાકી સદગુરુ કાચા મળે તો જંત્ર મંત્ર તંત્ર આપીને ભાઈ આ ગોળ ગોળ વાતો કર્યા કરીને એ તો એનો ભાવ ગુમાવે અને આપણો બી ભાવ ગુમાવે. દરેક ભાવિક ભક્તજનોને વિનંતી, શાંતિ રાખજો તો આપણને આનંદ આવશે. આ વસ્તુ એવું છે કે શાંતિ રાખીએ તો એમાં સ્પષ્ટ આપણને સંભળાય અને સંતોના શબ્દો વિલોકીએ, વિચારીએ તો રસના ગોતરા ભરાય. ભાઈ એટલે બહુ જરૂરી છે શાંતિ રાખવું. બે ઘડી શાંતિથી સંતોના શબ્દ સાંભળો અને વિચારવા જોઈએ. ઘરે જઈને તો કઈ મનોમંથન થાય અને કઈ એમાંથી રહસ્ય જાણવા મળે. ખરેખર બહુ ભાગ્યશાળી આપણે બધા. જ્યાં ઝાંસીના કબીર સાહેબના જે અનુયાયી કલ્યાણદાસ સાહેબ, હમણાં જ સાહેબની સમાધિ થઈ ગઈ. ખરેખર આ ઘરમાં એમના પગલા છે. આ ઘરમાં કાયમ બાપા આવે, સાહેબ આવે એટલે ભજન હોય જ વિજયભાઈના ઘરે. અને અમારે પર
સાહેબ આવે એટલે એમને દર્શન કરવા આવવું પડે અને કલ્યાણદાસ સાહેબ મોર પણ આવી ગયેલા છે, કારણ કે સાહેબ પૂર્વજન્મનો કંઈક નાતો બંધાયો અને એમનું મન અને અમારું મન મળી ગયું. સંતો ને સંતો સાથે જે મેળાપ થઈ જાય, નજરે નજર મિલે એટલે બ્રહ્મકાશ થઈ જાય. આ તો સંતોની વાતો છે ભાઈ. નૈન સે નૈન મિલી જાય તો ખરેખર એવા કલ્યાણદાસ સાહેબ મોર પણ ઘણીવાર આવી ગયા. જ્યારે પૂનમ હોય યોગાનો યોગ બેસે, પેલા વિજયભાઈને ફોન કરી દે, બસ वो महाराज के पास वो मोर जाने का है. અને પૂનમમાં આવી ચડે, સાહેબનું દર્શનનો અમને લાભ પણ મળે. તો સાહેબ ઘણીવાર મોર આવી ગયા અને અહીંયા આવે તો પણ આપણને પહેલા યાદ કરે, वो मोर वाला बाबा को बता दो कि मैं आया हूँ. સાહેબ પહેલા યાદ કરે. હવે એની સાથેની જાણની પહેચાન કઈ નહીં, પણ છતાં સંતો આપણને યાદ કરે, કઈ પૂર્વજન્મનો નાતો હશે તો એ યાદ કરે. બાકી ક્યાં ઝાંસી અને ક્યાં આપણે બધા ક્યાં મેળ પડે ભાઈ, કોઈ જાતનો મેળ નહીં પડે. પણ કઈ જૂનું ખાતું છે તો એ મળી આવે આપણને. ખરેખર દૂર દૂરથી બધા ભાવિક ભક્તજનો આવ્યા છે. બધાને ભજન ગાવાનો મોકો પણ આપણે આપવાનો છે. આપણા ગુરુભાઈ ગુરુબહેનો જોઠાણ મંડળ પણ આવ્યું છે. તો વધારે આપણે સમય ન લેતા જે સદગુરુનું દાન છે એને બાપાની કૃપાથી શોર્ટમાં આપણે ટૂંકમાં દર વખતે આપણે બોલતા જ હોઈએ, પણ ગાવાવાળા ઘણા હરિભક્તો આવ્યા છે, તમને ચાન્સ આપવાનો સવાલ રહ્યો આત્માની અનુભૂતિ કઈ રીતે થાય. એનો મારે સંતોએ બતાવ્યો કે શ્વાસે શ્વાસે નામ ભજ मिथ्या श्वास मत घुमाओ, क्या जाने श्वास की आवन હોય કે ના હોય, कर श्वासों की समीरणी जपी ले अजंपा का जाप, परम तत्व को ध्यान धर तो सोहम फोटे આપોઆપ. સંતો મહાપુરુષ આપણને કહે છે તું જેનું ધ્યાન ધરી રહેલો તું ફૂટ પોતે જ છો, પણ તને તારી જાણ નથી. આ તો હાડચામ છે ને, એમાં કઈ આપણને આત્મા જેવું ભાસતું નથી, એવો અનુભવ નથી. હાડચામનો કોથળો છે ને, એટલે એની અંદર આપણને કઈ એ વિશ્વાસ નથી થતો. કાં તો માટીનો બંગલો છે, હાડ માંસ પરુ ને લોહી લોચાથી આ બનેલું આ શરીર છે, એમાં પરમાત્માને ઓળખવા માટે આ સંતો એક રાહ મૂકી ગયા કે શ્વાસે શ્વાસે સ્મરણ કર, તું ही कर तन मेरे, शान सदगुरु की यही सत्य है, देखो दिल पर मेरे, सचराचर में सोही विराजे, व्याप आप अपन मेरे, बार भीतर एक निरंतर बाजत नाદ ગગન મારે. બાર અને ભીતર આ પ્રભુ કાજી રહેલો છે, પણ કોઈ સુરતાથી ધ્યાન લગાવે, કોઈ સુરતા સુગડ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. આદમ તો અંતરમાં વસે, આ ભજન ઘરો તો ભેટે. ભજન એટલે કયું? આ ભજન એટલે તાલ તંબુરા મંજીરા, એ ભજનની સંતોએ વાત નથી કરી. એનાથી મનની એકાગ્રતા થાય, મન નિર્મળ થાય, એ આત્માની અનુભૂતિ કરવા માટે સહાયક છે, પણ સાધ્ય નથી. સહાયક પરિબળ છે, એનાથી મન શાંત થાય, મનની એકાગ્રતા થાય અને ભેટ પણ મળે. પણ જે સંતો ભજન કર્યું એ શ્વાસ ઉશ્વાસની અંદર સતનામ પરોવો, શબ્દ પરોવો, એ ભજનની સંતોએ વાત કરી કે नाम भजन बिना नहीं निस्तारा, जाग जाग मन क्यों सोता, जागृत नगर में चोर ना लूटे, जग मारेगा जम दूटा, जप कर तप कर कोटि यज्ञ कर, काशी जैने करवट मिलावे तो भी आत्मज्ञान થાય એવું નથી. પણ કોઈ સાચા બ્રહ્મની સદગુરુ મળી જાવે તો આપણને અનુભવ કરાવી દે. એવા બાલુરામ સ્વામી ભેટ્યા અને ઘટોઘટમાં જે શબ્દ અવાજ કરી રહેલો એની બાપાએ ઓળખાણ કરાવી. તારી કાયામાં કોણ બોલે છે એને તું હોઠી કાઢની ભાઈ, બીજાને હું હોઠવા દઈએ. એટલે સવારામ બાપા બી એવું જ કહે છે, કોઈ સુરતા સુગડ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. આદમ તો અંતરમાં વસે, ભજન કરો તો ભેટે, દિલ દરિયામાં ડૂબકી મારો, સીલ ફરો છો છે તે. હું કા ભાઈ ભગવાનને બહાર હોઠવા જાય? આપણા ઘટમાં જ સદગુરુ મળે તો ઘટમાં અનુભવ કરાવે. આમ તો પ્રભુ દરેક જગ્યાએ વ્યાપક છે, પણ એક છેડો પ્રભુએ આ ઘટમાં આપ્યો છે, જે અખંડ અવિનાશી જે છે ચરાચરમાં 100ની અણી જેટલી જગ્યા ખાલી નથી. પ્રભુ દરેક જગ્યાએ રમી રહેલા છે, પણ એને અનુભવ કરવા માટે સંતોએ આ ઘટમાં અનુભવ કરાયો. અને છેલ્લે ઘટમાં બી દેખ્યા, બારા બી દેખ્યા, દેખ્યા મેને દિલ દે ડારા. મહાપુરુષો આ જ કહે છે, અને આ આત્માને અનુભૂતિ કરવાનો આ જ એક માર્ગ છે. વાતોથી કોઈને જ્ઞાન થયું નથી ને થવાનું નથી, કારણ કે દાસી જીવન ના પાડે છે, ને દાસી જીવન
કે સોહમ શબ્દની માળા આપી મારા સદગુરુએ આ નિર્ભય નામની નિશાની, જ્યાંથી જન્મ મરણનો ભય ભાગી જાય એવી સોહમ શબ્દની માળા આપી આ નિર્ભય નામની નિશાની, આ સતનામની નિશાની છે. આ માળા આપી શબ્દની માળા, નિર્ભય નામની નિશાની, જેનાથી જન્મ મરણનો ભય ભાગી જાય અને સચ્ચિદાનંદ પોતે પોતાના સ્વરૂપને અનુભવ કરાઈ લે એવા સદગુરુ મળી જાય તો સોનાનો સૂરજ ઉગી જાય ભાઈ. એવા સાચા સદગુરુ મળ્યા અને ઘર ભીતર આ પ્રભુના દીદાર કરાવ્યા, અનુભૂતિ કરાવી, બસ બીજું શું જોઈએ છે? આ ઘટમાં બધા જ જાણે છે શરીરની અંદર ભગવાન છે, ભગવાન છે, પણ ક્યાં છે? जैसे तिली में तेल, जैसे चकमक में आग, जैसे फूलों में बास, तेरा साहे तुझ में है, जाग सके तो जाग. આપણે જાણીએ દૂધની અંદર ઘી છે, બધા જ જાણીએ છે. આ શરીરની અંદર આત્મા છે, પણ ક્યાં છે? દૂધની અંદર ઘી છે, તો આપણે શું કરવા પડે? પ્રોસેસ કરવા પડે. દૂધનું દહીં, દહીંનું માખણ, માખણનું પણ બધું પ્રોસેસ કરીને છેલ્લે એને ધીમે તાપે થવા નહીં માખણને બી, તો એમાંથી ઘી નીકળે. આ તો કાચા માખણ લઈ કુંડલે નાખ્યા, એના ગુણ બગડી જાય. વિચારવાનો એ આ વિધિને જાણે અને ટક જોઈને આ રસને તાવે. જો ફાસ ગેસ કરી નાખીએ તો ઘી નથી થતું. એટલે કાચા માખણ લઈ કુંડલે નાખે, એના ગુણ બગડી જાય, એમાંથી ઘી નહીં નીકળે, માખણ બગડી જાય. આ તો પણ ટક જોઈને કોઈ રસને તાવે, ટક જીવનમાં મળી જાય. બસ એવી પણ આવે છે, પલઘડ પ્રભુ મારી પાસે રહેજો, અવિનાશી તું એક. દરેકના ઘટમાં એ શબ્દ અવાજ કરી રહેલો છે. સાહેબ પણ કહે છે, સાહેબ એની શાન આપતા કહે છે, હે ધર્મદાસ, આ તારી કાયામાં કોણ બોલી રહેલું છે? નાની કરો ને વિચાર, આમાં બોલનહાળો ક્યાં વસે છે? આ તો પરાપશ્યંતી મધ્યમાં વિકરી ચાર વાણી છે. આત્માને કોઈ પડી નથી. અખંડ અમરમાં એ જ છે આત્મા, રૂપમાં હો કે રંગમાં, દેહમાં તેજ છે, તેજમાં તત્વ છે અને શબ્દ થઈને આકાશમાં આ ગાજી રહ્યો છે. આ બ્રહ્માંડ થઈ રહેલો છે. દરેકના ઘટમાં એ શબ્દ અવાજ થઈ રહેલો છે. પણ આને કોઈ જાણે અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છાની. જાણે કોઈ અનુભવી જ્ઞાની. દરેકના ઘટો ઘટમાં અવાજ થઈ રહેલો છે. દરેકના ઘટો ઘટમાં આ શબ્દ અવાજ થઈ રહેલો છે. એટલે ભવાનીદાસ કે જંતર વાગે, જંતર વાગે, કોઈ અનુભવી જાગે, આ ઘટમાં જંતર વાગે. દરેકના ઘટમાં એ શબ્દ અવાજ થઈ રહેલો છે. પણ કોઈ આ લાઈનના સદગુરુ મળે તો ખબર પડે. અને સાહેબ પણ કહે છે ધર્મદાસને કે હે ધર્મદાસ, શ્વાસ બિન સમણી નહીં, ભાવ બિન ભક્તિ ના હોય. કહે कबीर साहब धर्मदास को, पारस और लोह में अंतरा रहे तो लोह कनक ना हो. અને છેલ્લે જ્યારે ધર્મદાસને અનુભવ થયો, ધર્મદાસ બોલ્યા સાહેબ પ્રતાપે કે ચાહ ગઈ चिंता गई, मनवा हुआ बेपरवाह, जिसको कछु ना चाहिए वो साहन के साह. चाह गई चिंता गई, मनवा हुआ बेपरवाह. જેને ગુરુના જ્ઞાનમાં મોજ આવી ગઈ, આનંદ આવી ગયો, જેને ફુવારા ફૂટ્યા આનંદના. चाह गई चिंता गई, मनवा हुआ बेपरवाह, जिसको कछु ना चाहिए वो साहन के साह. જેને કઈ નહીં જોઈએ, બસ એને જેની સુરતા નામમાં વરી ગઈ, બસ એનો જન્મારો સફળ થઈ ગયો. એ મોટામાં મોટો આ પૃથ્વી પર ભાગ્યશાળી છે. અને એ સુરતા સદગુરુની કૃપાથી જ વળે, એમ નહીં થાય. એટલે રવિરામ પણ કહે છે એના ગુરુભાઈને કે હે કેમ આપણા ભાણ બાપાનું જ્ઞાન કહે છે. ભાણ બાપા રવિરામ અને ખીમને સમજાવે કે ભાણ કહે ભટકીશ નહીં, મથી જો તારા અંતરની માય, સમજણ કરીને સુઈ જા, પછી કડવું રહેતું નહીં કાંઈ. ભાણ સાહેબ કે રવિ સાહેબને અને ખીમ સાહેબના નાગ મુંડના બાળકોને સમજાવે કે ભાણ કહે ભટકીશ નહીં, મથી જો તારા અંતરની માય, સમજણ કરીને સુઈ જા, તો કરવું રહેતું નથી બીજું કાંઈ. તારી સુરતા શબ્દમાં રાખ, બીજું કાંઈ નહીં કરવું પડે, બસ. એટલે પછી ભાણ સાહેબ બોલ્યા કે રેન સમાની ભાણમાં ભાણ સમાય આકાશ, આકાશ સમાય એક વચનમાં, વચન કોઈ વિરલાની પાસ. આ સદગુરુનું વચન કોઈ વિરલા પાસે હોય, બધા પાસે નહીં હોય ભાઈ. દરેક સરોવરે હંસ નહીં હોય, બગલા બધે જ હોય. હંસ તો કોઈ જગ્યાએ હોય. આપણે સમજવાની વાત છે. અને
છેલ્લે રવિરામ અનુભવ કરતા કહે છે કે મારા સાહેબે જે કઈ નામ સમરણની જે કઈ એઢાણી આપી, સત્તાર બાપુ બી કહે છે એની વાણીમાં कि मैंने ढूंढ फिरा जग सारा, मुझे मिला ना मेरा प्यारा। झाड़ में ढूंढा, पहाड़ में ढूंढा, नदी नाला जंगल सरोवर में बढ़े ढूंढा, पर कोई जगह भगवान मने मळ्यो नहीं। मने ज्यारे सूफी संत काजी अनवर मियाँ साहेब मळ्या त्यारे मारा घट भीतर अजवाळું કરી આપ્યો અને કીધું। પછી મને ખબર પડી, સત્તાર બાપુ કહે છે કે રૂડિયા के भीतर एक मंडप रच्या, वहां पियो जी का बासा। ओहो, રૂડિયા के भीतर आ शरीर के अंदर मंडप रच्या, वहां पीयू जी का बासा। मैं क्या जानू, मेरा सदगुरु ने करके दिया इशारा कि भाई खोज करे तो अहिया कर। बीजे हाँ माटे भगवान ने खोजवा बार आंधળી દોટ મૂકે છે। કોઈ સદગુરુ મળી જાય તો આપણે ઘટમાં અજવાળું કરી આપે ભાઈ। દાસી જીવને આ જ અજવાળું કરી આપ્યું અને દાસી જીવને જ્યારે અજવાળું થઈ ગયું તો દાસી જીવન બોલ્યા કે દેખંડા કોઈ આ ઘટમાં, પરખંડા કોઈ આ ઘટમાં, નિર્ખંડા કોઈ આ ઘટમાં, જણ 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 ઝાલરી। આવો ઝાલરીનો શબ્દ અવાજ થઈ રહેલો છે અને અવાજ કરનાર કોણ છે, અવાજ સાંભળનાર કોણ છે? ત્યારે દાસી જીવન બોલ્યા આ તો બોલે બોલાવે સબગટ બોલે, બોલાવનારો હોય છે ને બોલનારો એ જ છે। બોલે બોલાવે સબગટ બોલે, સબગટ મારી ઓરે સમાય। દરેકના ઘટમાં નારાયણ ગાજી રહેલો છે, ઘટો ઘટમાં નારાયણ બોલે, દરેકના ઘટમાં નારાયણ બોલે છે। પણ ધર્મદાસને છેલ્લે ઢાણી આપતા કબીર સાહેબ કે હે ધર્મદાસ, આ સોહમ બ્રહ્મ અગાધ है, निपे छिपे नहीं कोई, घटो घट में प्रगट रम रहा। यानी चीने वेला कोई कोई घटो घट में आ प्रगट वस्तु आत्मा ए प्रगट छे, आत्मा कोई अनुमान नहीं, एना विषय अनुमान चाले नहीं कि आत्मा एटला हो, आत्मा एना विषय अनुमान नहीं। आ तो प्रगट स्वरूप, प्रगट दीदार, जेने साचे सद्गुरु मळी गया प्रगट दीदार करावे। आमा कोई अनुमान की गुंजाइश नहीं। प्रगट वस्तु आपણા ઘટમાં જ રમી રહેલી છે, પણ કોઈ બ્રહ્મની સદગુરુ મળી જાવે તો આની ઉઠાણ करावे। એટલે સવારામ બાપા કે ब्रह्म का मैं बाड़का, ब्रह्म हमारी जात, ब्रह्म से मैं हम उपज्या, ब्रह्मा ही समाई। आ સવારામ બાપા કહીશ બ્રહ્મા દેશમાં બીજો ભાવ નહીં। અને છેલ્લે સંતો પણ એ જ કહે છે, એકાગ્રતા કરતા સંતો કહે છે मेरा गुरु ने बताई है रीत, ये प्रीत कैसे छोड़िए। रीत बताई राम नामनी, छोड़ी ब्रह्म की बीत, संग साख से आई दृढ़ता, तब अकट्यों में रोची। बीन बीन की मटी गई ब्रह्मा, दृश्यों पर अद्वैत। बीन बीन की मटी गई ब्रह्मा, दरेक मां एक ज छे। અને છેલ્લે ગણપતદાસે કીધું सब साहेब में, साहेब सब में। बस आज छेल्ले भूमिका આવી, सब साहेब में, साहेब सभी में। आ महापुरुषो एकाग्रता કહે છે કે એક તાર થઈ ગયો, આપણું સ્વરૂપ જુદું નથી। પણ આ તો ભ્રાંતિના ભૂલ્યા, ભવ ભૂલ્યા। સદગુરુ बिना તાળા કોણ ખોલે? સાચા સદગુરુ મળે બ્રહ્મનિષ્ઠ તો એનો અનુભવ કરાઈ આપે ભાઈ। કારણ કે દરેકના ઘટો ઘટમાં એ જ રમી રહેલો છે। આ માઇક છે, આ ફ્રીજ છે, આ ટીવી છે, આ વાયર છે, વાયરની અંદર કરંટ છે, પાવર છે, કોઈને દેખાય નહીં દેખાય, પણ આ માઇક નહીં હોય તો નહીં બોલાય અને માઇક વડે શબ્દનો અવાજ બહાર જાય। શેના લીધે? પાવર છે ત્યાં સુધી। રેફ્રિજરેટર, ટીવી, આ માઇક, પંખો, લાઇટ શેના પાવરથી ચાલે। જો પાવર નહીં હોય તો 50,000નું ફ્રીજ લાવ્યું આવે, 50,000નું ટીવી લાવ્યા પણ લાઇટ જ નહીં હોય તો પાવર નહીં હોય તો શું કામનું? કઈ કામનું? આ મનુષ્ય જન્મ મળ્યો છે પણ આમાં એક કરંટ રમી રહેલો છે। સંતોએ એને ઉર્જા કીધી અને મહાપુરુષો વૈજ્ઞાનિકે એને ઉર્જા કીધી। આપણા ભારત ભૂમિના સંતો એને શબ્દ, વચન, નામ, સતનામ કીધો। વૈજ્ઞાનિકની ભાષામાં, પણ આપણા સાચા સદગુરુ, સાચા સંતોની ભાષામાં એ દરેકના ઘટો ઘટમાં પ્રભુ રમી રહેલો છે, દરેકના ઘટમાં। અને છેલ્લે કહે છે कैसे सदगुरु समरिए, क्यों कर लीजिए नामा, कहाँ उनको निरखी लिए, कहाँ रहे आत्म रामा। आ शरीर में आत्मा છે પણ ક્યાં છે? મહાપુરુષો આપણને કહે છે શ્વાસો ઉશ્વાસે એને સમરીએ, અહોનિશ લીજે નામા, નુરત સુરત છે નિરખીએ,
તો ઘટોઘટ આટમ રામા, ઘટોઘટમાં આટમ રામા. એટલે છેલ્લે કહે છે સંતો ભેદ અગમરા બૂજો. આ સંતો ભેદ અગમરા બૂજો. કોઈ પરખંડારે આ સત શબ્દ કા રૂપ, કોઈ પારખનારા તો રતન પારખ છે. પછી મહાપુરુષો કે આ સત શબ્દને અનુભવ કરવો હોય તો શું કરવાનું? ત્યારે કહે છે કે ડોઈ કમર કી અણી અગ્ર પર રૂપ શબ્દ કા દેખા. ડોઈ કમર કી અણી અગ્ર પર, અણી અગ્ર એટલે નાકનો ટેરવો નહીં ભાઈ. સંતોનો મર્મ ભાષામાં એનો ખુલાસો જાણજો. અહીંયા રાખવાથી ખાલી નાકના ટેરવામાં ધ્યાન રાખવાથી ખાલી વ્હાઈટ પ્રકાશ દેખાય, એ પ્રકાશ આપણું સ્વરૂપ નથી. એ તો એક ક્ષણિક અનુભવ છે. સંતો એ પ્રકાશ લેવાથી, એનો દીદાર કરવાથી જન્મ મરણ નહીં બટે. ડોઈ કમર કી અણી અગ્ર પર રૂપ શબ્દ કો દેખ્યા, સુરતા શબ્દમાં લીન ભઈ તબ દિયા કરમ પા બેઠા. અને છેલ્લે રવિરામ કહે છે આ શરીર પડી જાય પછી શબ્દ ક્યાં સમાય? ત્યારે રવિરામ સાહેબ બોલ્યા અને કહે છે सब अक्षर से बारा, दो अक्षर में भेद छुपाया है सब सारा. मारी हेली रे पिछान करी लो उन देश की, दो अक्षर में भेद छुपाया है सारा. आ बे वगन 52 બોબડા, આ બે વગર 52 અક્ષર બોબડા. બોબડા એટલે એની કોઈ વેલ્યુ, બે એટલે શ્વાસ ઉશ્વાસ, એની વગર 52 અક્ષર બોબડા. બધા બુઠ્ઠા લાગે, બધા 52, બે વગર 52 બોબડા. डोई कमर के बीच में भमर करत है गुंजार, मारी हेली रे चढ़ी रे शिखर पर તમે જોઈ લો. ડોઈ કમર की અણી અગ્ર પર શ્વાસ ઉશ્વાસ ની અંદર એ શબ્દ અવાજ થઈ રહેલો છે. એની સંતોએ વાત કરી છે. અને કે કીધું રવિરામે શાંત समझावता मोरार ने કીધું कि हे मोरार, धर अधर से आवाज कैसा होता है? बिन दारू से उड़ जाता है, बंदूक वाकू घनपण नोटा, बिन गोड़ी से मर जाता है. शब्दनी गोड़ी, सदगुरु शब्दनी गोड़ी मारे, શબ્દની આપણને તીરછી મારે, એનાથી આપણું મન રૂપી વિંધાઈ જાય મૂકી. શબ્દની ગોળી મારે, બંદૂક વાગો ગજપણ નોટા, बिन गोड़ी से मर जाता है. कॉर्नर भर उड़ाता, कौन निशान ठहराता है? ત્યારે ओहम भरता सोहम उड़ाता, आ निर्भय निशान ठहराता है. ये आवाज कोई ज्ञानी न सुनता, समझ समझ सुख पाता है. कहे रविराम गुरु भान प्रतापे, कोई शब्द में आ सुरता मिलाता है, कोई आ शब्द ની અંદર सुरता मिला तो खबर पड़े कि धर अधर से आवाज कैसा होता है. आ घटમાં आवाज करनारो कौन છે, बोलनारो कौन છે, એ खबर पड़े कि धर अधर, अधर એટલે આ અધર, અધર જણકારા હોઈ રહ્યા, કરબીન વાજા વાગે. સુરતા ધરીને જીવન સાંભળો, તારા ગઢ ગગનમાં આ શબ્દની ધૂન ગાજે. આ ભીમ સાહેબનો સંદેશો કે અધર જણકારા હોઈ રહ્યા, કરબીન વાજા વાગે. મુરત સુરત से નિરખીએ તો આમાં આ શબ્દ અવાજ થઈ રહેલો છે. ખરેખર બહુ ભાગ્યશાળી આપણે આવા સાચા સદગુરુ મળ્યા. અને કાયામાં કોણ બોલે છે એની અનુભૂતિ કરાવે, બીજું શું જોઈએ ભાઈ? કઈ નહીં. અને છેલ્લે રવિરામ કહે છે કે દેખ્યા मैंने दिल दीदारा, घटमा भी देखा, बारा भी देखा. डोई कमर की अणी अग्र पर रूप शब्द का देखा. आ डोई कमर की अणी अग्र पर रूप शब्द का देखा. जैसे दिया मंदिर में ऐसे शब्द का रंगा. कहे रविराम घट मठ पट दर्शाया. आ शरीर पड़े कोई शब्द आमा समाई जाए, शब्द टीठमा समाई जाए, अडर समाई जाए. आ शब्द आ शरीर पड़े પછી શબ્દ નિરાધાર સમાઈ જાય. અહીંયા કોઈ આધાર જ નથી, આને નિરાધાર કીધો, એને અધર કીધો. જો ઢલનો મતલબ જો અધર, જે અધર રમી રહેલું છે એ હું રમી રહેલું છે. અધર ઝણકારા હોઈ રહ્યા, કરબીન વાજા વાગે. મુરત સુરત से નિરખીએ, આ ધૂન
ઘટ ગગનમાં ગાજે. શબ્દ અવાજ થઈ રહેલો છે દરેકના પ્રાણની અંદર, દરેકના શ્વાસની અંદર આ શબ્દ અવાજ કરનાર કુદરત પોતે છે. પણ કોઈ અનુભવી જ્ઞાની પુરુષ મળી જાય તો ઘટમાં ઓળખાણ કરાવે. કબીરદાસ મળ્યા ધર્મદાસને, ધર્મદાસને કીધું कहत कबीर साहेब सुनो मेरे साधु, सब श्वासन के श्वास में, धर्मदास બધું શ્વાસમાં જ છે. वहां खोज कर तो तुरंत मैं मिल जाऊं, क्षण भर तलाश में. આપણે તો હોડી હોડી થાકતા છે પણ क्षण भर तो હું કેટલાક આ જિંદગીમાં નથી મળતો બાપુ. પણ सदगुरु की शान समझ लो मेरे भाई, सदगुरु की शान समझ लो. बस એની શાન સમજાઈ જાય તો ભવે ભવના ફેરા મટી જાય. ખરેખર દૂર દૂરથી આવ્યા છે, હરિભક્તો આવ્યા છે, બધાને ગાવાનો ચાન્સ મળે એ રીતના આપણે બબે બબે ભજન ગાય, બધાને મોકો આપવાનો છે. શ્રાવણ સુદ બીજ છે, શ્રાવણનો પર્વ ચાલુ થાય છે. દરેક ભાવિક ભક્તજોને શ્રાવણ માસની દરેકને શુભેચ્છા, બીજ મુબારક હો. જોધલ પીર બાપા સર્વનું કલ્યાણ કરે એવી બાપાને નમ્ર વિનંતી. બોલો સત્ય ગુરુ દેવ કી જય, જય જય જોધલ પીર કી જય.